ઓકે, અહીંયા જેના બહુ છોકરા બધાનું ધ્યાન અહીંયા આવવું છે. આજે આપણે એજેક્સ જોઈ છે. બારી બંધ કરી દો ને સરખું દેખાય, અડતાન નહીં દેખાતું એમાં. બારીમાં બંધ કર્યું તો કઈ ફાયદો નથી સાહેબ. પ્રકાશ ઓલોનો આવે. કાચ જ કાંઈ નહીં. કાચ હોય તો આવે, એ નથી કાંઈ નો ફેર પડે. ઓકે, હવે અહીં જેને આપો બધા. આપણે એક ફોલ્ડર બનાવ્યું હતું BCA 2016 આ ફોલ્ડર બનાવ્યું હતું ને, જેમાં આપણે લાસ્ટ ટાઈમ કેપ્ચા કોડ અને એનું વેલિડેશન મૂક્યું હતું. રેડી? કેટલાથી નથી થતું એ બધા થઈ જતું હોવું જોઈએ. પહેલાં આપણે કેપ્ચા કોડ બનાવ્યો હતો, ત્યારબાદ આપણે કેપ્ચા કોડને આપણે રજિસ્ટર પેજમાં ઇનપુટ કરાવ્યો હતો અને પછી એનું વેલિડેશન મૂક્યું હતું. રેડી? આવું કંઈક કર્યું હતું ને આપણે. રેડી? આજે આપણે એજેક્સ જેવું કંઈક જોવાનું છે. સૌથી પહેલા જેમ સ્ટાર્ટ કરવું પડશે. હવે આની અંદર સૌથી પહેલી વસ્તુ, પહેલા સિમ્પલ એજેક્સ એમને શીખી લ્યો, પછી આપણે એનો યુઝ કરીએ. રેડી? પહેલા હું એક ફોલ્ડર બનાવું એજેક્સ. હવે આની અંદર આપણે એક સૌથી પહેલા એક ન્યૂ ફાઇલ લઈ લઈએ છીએ. આ ફાઇલનું નામ હું આપું છું ajax.php. PHP સ્ટાર્ટ કરી છે, PHP ઓવર. હવે આની અંદર સૌથી પહેલી વસ્તુ HTML ટેગ સ્ટાર્ટ કરી છે, HTML ટેગ ઓવર કરી છે. હવે આની અંદર બે સેક્શન આવે, ક્યાં ક્યાં? હેડ અને બોડી સેક્શન. હવે સૌથી પહેલા એક સિમ્પલ બટન લેવું છે. એટલે બટન લેવા માટે આપણે આવું લઈ શકીએ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન. એટલે સિમ્પલ એક બટન આવી જાય. બટન ઉપર કોઈ પણ વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો વેલ્યુ ઇક્વલ ટુ જે લખો એ બટન ઉપર પ્રિન્ટ થાય ને. તો એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ ક્લિક. એટલે હવે તમે બટન ઉપર ક્લિક, બટન ઉપર શું પ્રિન્ટ થશે? ક્લિક એવું પ્રિન્ટ થશે. હવે આપણે એવું કંઈક કરવું છે કે જ્યારે હું બટન ઉપર ક્લિક કરું ને ત્યારે જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન કોલ કરવું છે. તો આપણે આ રીતના લખતા યાદ હોય તો ઓન ક્લિક ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે એજેક્સ. એટલે આનો મિનિંગ શું થાય? જ્યારે તમે બટન ઉપર ક્લિક કરો ત્યારે જાવાસ્ક્રિપ્ટનું એજેક્સ નામનું ફંક્શન કોલ થાય. તો એજેક્સ નામનું UDF બનાવવું પડશે ને તમારે. તો જાવાસ્ક્રિપ્ટ લખવા માટે કયો ટેગ છે? લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ. લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ ટેગ શું કર્યો? ઓ. હવે ફંક્શન બનાવવા માટે કયો કીવર્ડ? ફંક્શન. પછી ફંક્શનનું નામ શું રાખવાનું છે આપણે? ABC. આટલું ક્લિયર? હવે પહેલાં હું એક એક્ઝામ્પલ લખી નાખું છું, પછી આપણે હું તમને દેખાડું છું. સમજાવશું પછી. આખું રન કરી લઉં છું, પછી તમને સમજાવું છું નિરાતે.
આપણું ફોલ્ડર કયું હતું? BCA 2000. BCA. એની અંદર આપણે એજેક્સ નામનું ફોલ્ડર બનાવ્યું ને. અત્યારે સિમ્પલ પહેલા એજેક્સ જોઈ લ્યો. હું પહેલા રન કરી લઉં કારણ કે કેસ સેન્સિટિવ છે. સમજી ગયો આખી વસ્તુ શું કર્યું છે. હવે એજેક્સ માટે શું કરવું પડશે તમારે આખી પ્રોસેસ. જ્યારે તમે એજેક્સ નામનું ફંક્શન કોલ કરો એટલે આ ફંક્શન કોલ થાય. આપણે શું કર્યું છે સમજો. સૌથી પહેલા શું લીધું? વેર XML. એટલે આનો મીનિંગ શું થાય? એક XML નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો ને. જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ આ રીતે ડિક્લેર થતા યાદ હોય તો એટલે એજેક્સ XML નામનો આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે. હવે સૌથી પહેલા આપણે કન્ડિશન મૂકી છે. પહેલા તો સમજી લો આ કન્ડિશન શેના માટે છે. જે જૂના બ્રાઉઝર હતા ને એ એજેક્સને એક્ટિવએક્સ ઓબ્જેક્ટ કહેતા. એજેક્સને શું કહેતા? એક્ટિવએક્સ ઓબ્જેક્ટ. હવે નવા બ્રાઉઝર છે એને શું કહે છે? XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. એટલે જો જૂના બ્રાઉઝરમાં તમારે એજેક્સનું પ્રોગ્રામિંગ કરવું હોય ને તો એના માટે કયો ઓબ્જેક્ટ બનાવવો પડે? એક્ટિવએક્સ ઓબ્જેક્ટ. અને નવા બ્રાઉઝર હોય તો કયો ઓબ્જેક્ટ બનાવવો પડે? XML HTTP રિક્વેસ્ટ. ઓબ્જેક્ટ ચેન્જ થઈ ગયો છે, નામ ફરી ગયું છે એનું એટલા માટે. તો સૌથી પહેલા આપણે એવી કન્ડિશન મૂકી કે વિન્ડો ડોટ XML HTTP રિક્વેસ્ટ. એટલે એનો મીનિંગ એવો થાય કે તમારું બ્રાઉઝર, વિન્ડો મીન્સ બ્રાઉઝર, XML HTTP રિક્વેસ્ટ નામના ઓબ્જેક્ટને જો સપોર્ટ કરતું હોય તો કન્ડિશન ટ્રુ પડે, અધરવાઇઝ શું પડશે? ફોલ્સ. પણ જો તમારું બ્રાઉઝર સપોર્ટ કરતો હોય મીન્સ તમારું બ્રાઉઝર ન્યૂ હોય તો XML ઇક્વલ ટુ એટલે XML નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો હતો ને આપણે. એટલે XML નામના વેરિયેબલની અંદર એનો ઓબ્જેક્ટ બનાવ્યો ન્યૂ XML HTTP રિક્વેસ્ટ. એમાં યાદ રાખજો XML H TTP લોઅર કેસ, R અપર કેસ. સમજાણું? લોઅર કેસ સેન્સિટિવ છે યાદ રાખજો. એટલે જ મેં પહેલા આખો પ્રોગ્રામ રન કર્યો પછી તમને સમજાવું. એક અપર કેસ લોઅર કેસ હશે તોય વર્ક કરશે નહીં. રેડી? કેસ સેન્સિટિવ છે એટલા માટે. એટલે આપણે તો ખાલી એટલું જ કરવાનું હતું. આ એક લાઈન લખી હોત ને તો પણ ચાલે કારણ કે આપણું બ્રાઉઝર છે નવું જ છે, આપણને ખબર જ હતી. પણ ક્યારેક કોઈ પણ વ્યક્તિ આપણું જૂના બ્રાઉઝરમાંથી વેબસાઇટ ઓપન કરે તો ચાલવું જોઈએ એટલા માટે આપણે આ કન્ડિશન મૂકી છે. રેડી? બાકી આ એક જ લાઈનની જરૂર હતી. આ કાંઈ ઇફ એલ્સની જરૂર પડતી નહીં. પણ ખબર જ હોય કે નવું જ બ્રાઉઝર છે તો. પણ જૂનું બ્રાઉઝર હોય તો પછી આ વસ્તુ વર્ક કરે નહીં. પણ જો ઓલ્ડ બ્રાઉઝર હશે તો XML નામના વેરિયેબલમાં જ પણ ઓબ્જેક્ટ બનાવ્યો. કયો બનાવ્યો? એક્ટિવએક્સ ઓબ્જેક્ટ. બ્રેકેટમાં લખવું પડશે microsoft.xml HTTP. હવે હું તમને એટલું કહી દઉં કે આ એક્ટિવએક્સ ઓબ્જેક્ટ કેના માટે હતો? ફિક્સ જ હતું. ઇન્ટરનેટ એક્સપ્લોરરનું 6 નંબરનું જે વર્ઝન છે ને એનાથી લોઅર વર્ઝન હોય ને તો એના માટે આ ઓબ્જેક્ટ બનાવવાના. કયું વર્ઝન? IE6. પણ અત્યારે મોસ્ટ ઓફ 7 તમે ઇન્સ્ટોલ કરો ને એટલે 8 ઉપર જ આવે. એટલે બધામાં ઓલું હાલ દે. પણ ઘણા પાસે હજી જૂનું કોમ્પ્યુટર પડ્યું હોય ને એમાંથી ખોલે તો પ્રોબ્લેમ થાય ને. રેડી? એટલે આપણે શું કરીએ છીએ? કન્ડિશન મૂકી જ દેવાની. આપણે કાંઈ ફેર પડતો નથી. ખાલી વેરિયેબલ બનાવવા, એનો ઓબ્જેક્ટ બનાવવાથી મતલબ છે. એટલે XML નામનો ઓબ્જેક્ટ બની ગયો. આટલાથી શું થશે? ડિપેન્ડ ઓન બ્રાઉઝર. તમારું બ્રાઉઝર હશે એ પ્રમાણે એનો ઓબ્જેક્ટ બનશે. કે આ બનશે અધરવાઇઝ હા. એટલે અત્યારે તો આ જ બનવાનો છે ને, નવું બ્રાઉઝર છે એટલા માટે. હવે આગળ વધો. XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટની 3 મેથડ છે. મેઇન 3 મેથડ છે. ઓપન, સેન્ડ અને રિસ્પોન્સ ટેક્સ્ટ. કેટલી મેથડ છે? મેઇન 3. ઓપન, સેન્ડ અને રિસ્પોન્સ ટેક્સ્ટ. ઓપનનો મિનિંગ શું છે સમજો. ઓપન મેથડથી શું થશે તો કે એની અંદર તમારે 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની. પહેલી મેથડ તમારે કઈ મેથડથી બેકગ્રાઉન્ડ પેજ રન કરવું છે. ઓપનનો મિનિંગ થાય કે તમે બેકગ્રાઉન્ડમાં બીજું પેજ રન કરાવો છો. ઓપનથી શું થશે? એજેક્સનો યુઝ તો ખબર છે ને પહેલા. પેજ રિફ્રેશ થયા વગર બેકગ્રાઉન્ડમાં બીજું પેજ રન કરે અને એનું આઉટપુટ હોય તમને રિટર્ન કરાવે, એનો રિસ્પોન્સ આપે તમને. લાસ્ટ પેજ રેડી? એટલે ઓપન મેથડથી શું થશે? બેકગ્રાઉન્ડમાં તમે જે પેજ કયો એ પેજ રન થાય એનું જે આઉટપુટ આવે એ મળે તમને. તો સૌથી પહેલા તમારે કહેવાનું કે કઈ મેથડથી પેજ રન કરાવશે? ગેટ. ક્યુ પેજ રન કરાવશે? a.php. હવે એ પેજમાંથી કંઈ રિટર્ન થશે કે નહીં એ તમારે કહેવાનું. એ પેજ કંઈ રિટર્ન કરશે?
એ પેજ જો કાંઈ રિટર્ન કરતું હોય તો ટ્રુ, અધરવાઇઝ શું આપી દેવાનું? ફોલ્સ. ત્યાંથી કાંઈ રિટર્ન કરાવવું હોય તો એના માટે આપણે કેમ યુડીએફ હતા તો ખબર રિટર્ન વેલ્યુ ને એવું આવતું, રિટર્ન વેલ્યુ આવતી ને, ફંક્શન રિટર્ન કંઈક કરતું હોય તો આગળ વેરિયેબલ લેવો પડે ને એ બધું. તો રિટર્ન કરતું હોય તો ટ્રુ, અધરવાઇઝ શું આપી દેવાનું છે? ફોલ્સ. આ લાઈન રન થાય એટલે એનો મિનિંગ થાય કે બેકગ્રાઉન્ડમાં a.php પેજ રન થયું, ખાલી રન થયું છે હજી. હવે સેકન્ડ મેથડ સેન્ડ. સેન્ડ મીન્સ તમે અહીંયા જો ટ્રુ યુઝ કરો તો તમારે કંઈક મોકલવાનું થતું હોય, તમારી પેજમાં કંઈ અહીંથી મોકલવાનું છે, ડેટા કંઈ પાસ કરવાનો છે અહીંથી નથી કરવાનો, એટલે આપણે શું પાસ કરી દીધું? નલ. એટલે જે a.php પેજ રન થાય ત્યારે આની સાથે કંઈ મોકલવું છે તો સેન્ડમાં વેલ્યુ પાસ કરવાનું થાય, અધરવાઇઝ શું આવશે? નલ. બે વસ્તુ સમજાણી. ઓપનથી શું થશે? બેકગ્રાઉન્ડમાં પેજ રન થાય, સેન્ડથી તમે અહીંથી કંઈક મોકલી શકો. અને થર્ડ વસ્તુ, આટલું તો થઈ ગયું, હવે રન થઈ ગયું એનું આઉટપુટ તો આવ્યું હશે ને, તો એ આઉટપુટ તમને રિટર્ન કયા વેરિયેબલમાં કરે? રિસ્પોન્સ ટાઈપ્સ. આટલાથી તમને રિટર્ન થઈ જાય, જે પેજ રન થયું ને એનું આઉટપુટ તમને મળે. પણ આપણે પછી શું કર્યું? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આઉટ. આનો મિનિંગ શું થાય? જો આપણે એક સ્પાન ટેગ લીધો, એનું આઈડી ઇક્વલ ટુ શું કીધું? આઉટ. એટલે આઉટ નામનો જે ટેગ છે ડોટ ઇનર HTML, એટલે એની વચ્ચે જઈને પ્રિન્ટ કરી આવો. શું પ્રિન્ટ કરો? આટલાથી શું થાય? આઉટ નામના સ્પાન ટેગની વચ્ચે પ્રિન્ટ થાય. પણ શું પ્રિન્ટ થાય? જે ઓલું બેકગ્રાઉન્ડમાં પેજ રન થયું એનું આઉટપુટ. અહીંયા તમે ABC લખો તો ABC પ્રિન્ટ થાય સ્પાન ટેગની વચ્ચે. જો અત્યારે રન કરો ABC પ્રિન્ટ થશે. ABC ને આપણે શું પ્રિન્ટ કરાવ્યું? જે પેજ રન થયું a.php એનું જે આઉટપુટ આવ્યું એ આઉટપુટ આપણે વચ્ચે પ્રિન્ટ કરાવી દીધું છે. તો a.php માં આપણે કર્યું છે શું? 0 થી 525 ની વચ્ચે કોઈ પણ રેન્ડમ વેલ્યુ જનરેટ કરાવી અને એને પ્રિન્ટ કરાવી દીધી. એ પ્રિન્ટ ક્યાં થઈ ગઈ? ઓલા પેજમાં. આ પેજ આપણે રન નથી કરતા તો જો અહીંયા આઉટપુટ આવે છે. હવે છે? બોલો બોલો સાહેબ. થઈ ગયું? સમજાણું? તો આ રીતનું એજેક્સ વર્ક કરશે. હવે આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરી છે પ્રોજેક્ટની અંદર. આપણે ક્યાં યુઝ કરવું છે એ સમજો. હવે પહેલા એક કામ કરો, તમે આટલું એક્ઝામ્પલ લખી લો પહેલા, પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, તો પછી ભેગું થશે તમારે. પહેલા આટલું એક્ઝામ્પલ લખી લો, એટલે તમે પહેલા એમનું એક્ઝામ્પલ રન કરીને શીખી લેજો, પછી ઇમ્પ્લિમેન્ટ કરજો. પહેલા બેઝિક એક્ઝામ્પલ, પછી અલગ અલગ એક્ઝામ્પલ આપણે પ્રોજેક્ટમાં ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી છીએ. જાવાસ્ક્રિપ્ટ સ્લાઇડર રન કરતા ફોટા એક ફેરવતા થતું તો નથી. એમાં બધા હરખા થોડા બધી કોડિંગ હરખું થોડું એનું બધું તમે કેમ એક ડાઉનલોડ કરીને રન કરાવ્યું એ રીતે બધા હરખું ન ખબર કેમ પડે? સ્ક્રિપ્ટ કઈ સ્ક્રિપ્ટ ઓલા ફંક્શનમાં મૂકવાનું આપણે કોડિંગ એ જોવાનું. મેં બધી મૂકી દીધી ફોટા આમને ફરતા પણ આઉટપુટ નહોતું આવતું. ડિઝાઇનિંગ સ્પાનટેગનો કાંઈ યુઝ જ નથી. પણ મારે કોઈ પણ વસ્તુ ટેગની અંદર પ્રિન્ટ કરવી હોય તો ઓકે, મારે કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી તો કેમાં પ્રિન્ટ કરવી? હવામાં પ્રિન્ટ થાય નહીં. કંઈક ટેગ હોય તો ટેગની અંદર જઈને હું પ્રિન્ટ કરી શકું. તો ક્યાંય ટેગ ન હોય અને મારે કંઈક મૂકવું હોય ને ત્યાં સ્પાનટેગ લઈ જવાનો, એટલે કાંઈ કામ ન કરે. પણ એ ટેગ તમે ઇન્ડિકેટ કરી શકો કે આ સ્પાનટેગની અંદર એમ. શું બોલો? મને શીખવાડ્યું અત્યારે નહીં પણ શૂટિંગ તમે ઓફિસમાં યાદ એમાં એવું હોય પહેલાં હે ને કોઈ પણ તું જેસ લે ને પહેલાં એને સમજવી પડે. મેં તારે જે જેસ મૂક્યું એની મને મોકલી દે, એટલે હું પહેલાં સમજી લઉં, પછી તને સમજાવી દઈશ. કરી બરોબર ડાઉનલોડ કરી મને મેલ કરી દો. હા એટલે હું પહેલાં સમજી લઉં, પછી લેપટોપ વારે છે પછી હું સમજી લઉં. પહેલાં સમજી એટલે 1-2 મિનિટમાં ન સમજે, આખું જોવું પડે એક લાઈન. હાલે ને બસ. સાહેબ જો CSS નથી એમાં, જે મેં નાનું CSS નથી, ખાલી JS છે અને આપણે HTML નું પેજ index.html. હવે હાલે ને દેખાશે ખરા?
લઈને બેસું ખીચા ફરી ન થાવ હા ખીચા ફરી કટે ભલે કહી રહ્યા નહીં ગોળે કોણ લઈને આવ્યું તમે નથી લઈને આવ્યા કાલે નીચે જયા હતા કિલો ઢગલો હતો એ તો ઓલું આપણે મકોડા હિલ સ્પોટ સુધી પહોંચી ગયા છોકરાઓ શેનો ઇન્ટરમીડિયેટ એટલે ફ્લિપકાર્ટ છે ઇન્ટરમીડિયેટ જ થયો એટલે એને તને કહું ને તો B2B ની વાત કરસ તો બિઝનેસ ટુ બિઝનેસ એટલે બીજાનો બિઝનેસ બીજા સેલ કરે રાઈટ તો એમાં આવે જ ને એટલું શું કામ ફ્લિપકાર્ટમાં છે જે બુક્સનો છે જે બુક્સ મૂકવાવાળો છે એ મૂકે છે ને લેવી હોય તો એનો કોન્ટેક્ટ કરે ડાયરેક્ટ કેમ કે આપણે થોડા એમાં ઓકે એ છે ઓકે એ સિસ્ટમ અલગ છે તું જે વાત કરે છે ને એ સિસ્ટમ અલગ છે ફ્લિપકાર્ટવાળા શું કરે ખબર તે વેચવા મૂકી એક પ્રોડક્ટ એ પ્રોડક્ટ હું પરચેસ કરું ને તો શું કરે ખબર ફ્લિપકાર્ટવાળા તારી પાસે આવીને પ્રોડક્ટ લઈ જાય ફ્લિપકાર્ટવાળા મને મોકલી દે એમ નહીં એમ નથી હું ડાયરેક્ટ એનો હા એટલે એ સમજાઈ ગયો એટલે તું એ રીતનું કહેશ ને તો એમાંય ચાલે તો એમાં તો ઓળ આવે જ નહીં તો એમાં એટલું કાર્ડ કઈ રીત થાય નહીં કરવાનું હા તો નો જ થાય ને લખાઈ ગયું છે બધાને ઓકે આવી જાય આપો નેક્સ્ટ હવે આપણે કેવી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરવું છે એ જોઈ લ્યો સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન પેજમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે જે યુઝરનેમ આપણે અહીં એન્ટર કરીને જો ઓલરેડી અવેલેબલ હોય ને તો અહીંયા મેસેજ આવી જવો જોઈએ કે યુઝરનેમ ઓલરેડી એક્ઝિસ્ટ કોઈ પણ મેસેજ રેડી વેલિડ ઇનવેલિડ જે આપવો હોય બાજુમાં જ મેસેજ આવી જવો જોઈએ સમજાણું અધરવાઇઝ વેલિડ ઇનવેલિડ આપણે દેખાડીએ અત્યારે વેલિડ ક્યારે આવવું જોઈએ જેવું યુઝરનેમ ડેટાબેઝમાં આપણી પાસે હોય નહીં અને ઇનવેલિડ ક્યારે આવવું જોઈએ ડેટાબેઝમાં આપણી પાસે છે ડેટાબેઝમાં છે મીન્સ કોકનું ઓલરેડી છે તો આપણે કહેવાનું કે ઇનવેલિડ એટલે હવે તમે આવું રાખી શકશો નહીં રેડી ઓકે આપણે ક્રિએટ કરી છે સૌથી પહેલી વસ્તુ આપણે પેજ ઓપન કરી છે ક્યુ પેજ છે register.php હવે એની અંદર આપણે ક્યાં મૂકવું છે યુઝરનેમની બાજુમાં ને તો પહેલાં યુઝરનેમ વાળું બોક્સ એટલે આ છે સૌથી પહેલાં હું એક સ્પાન ટેગ લઈ લઉં છું ઓકે સ્પાન ટેગ અને સ્પાન ટેગને શું કરી દઈએ છીએ આપણે ઓવર હવે આપણે એવું કંઈક કરવું છે આનું નામ આપી દઈએ આપણે ચેક યુઝર સી યુઝર આપી દઈએ છીએ આપણે યાદ રાખજો સ્પાન ટેગનું નામ આઈડી શું આપ્યું આપણે સી યુઝર એટલે આની વચ્ચે પ્રિન્ટ કરવાનું થાય ને વેલિડ ઇનવેલિડ એમ હવે ક્યારે આપણે ચેક ક્યારે કરવાનું અહીંયા ટાઈપ કરતા હોય અને ચેક થઈ જવું જોઈએ ને ડેટાબેઝમાં તો કઈ ઇવેન્ટ આવે ઓન ચેન્જ કી પ્રેસ હવે કાંઈ ઓન કી પ્રેસ હવે બાકી કાંઈ આનાથી કંઈ નવું
બે ઇવેન્ટ આવે, ઓન કી પ્રેસ ને ઓન કી અપ, યાદ હોય તો. બે વચ્ચે ડિફરન્સ શું? ઓન કી પ્રેસ અને ઓન કી અપ વચ્ચે ડિફરન્ટ. કી દબો ત્યારે એક્ઝિક્યુટ થાય અને કી મૂકો ત્યારે એક્ઝિક્યુટ થાય, એવું થાય ને. રિયલ ડિફરન્સ શું એમ, ફેર ક્યાં પડે? જોવો આપણે ઓન કી પ્રેસ ઇવેન્ટ ઉપર ક્યુ ફંક્શન કોલ કર્યું, ચેક યુઝર આપણે ફંક્શન બનાવીશું, યાદ રાખો. અહીંયા સૌથી પહેલા અહીંયા બનાવી લઈએ આપણે સ્ક્રિપ્ટ લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ ટેગને શું કરી દઈએ છીએ આપણે? હવે સૌથી પહેલા યુડીએફ બનાવી છે આપણે. શું બનાવવાનું છે નામ? એક વસ્તુ યાદ રાખજો, હવે ટેક્સ્ટ બોક્સમાં જે એન્ટર કરું ને મારે વેરિયેબલમાં જોયું છે, એટલે વેરિયેબલ લીધો કયો? યુએનએમ. ટેક્સ્ટ બોક્સમાં લઈ કોઈ જોતું હોય જાવાસ્ક્રિપ્ટ થી તો કઈ રીતે મળે? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડોટ વેલ્યુ એટલે મળી જાય. અહીંયા હું જેનું નામ લખીશ એની વેલ્યુ મળે, આઈડી જેનું લખું તો આપણી પાસે આઈડી યુએનએમ છે એનું આઈડી પાડ્યું ન હોય ને, આપણે આનું આઈડી પાડ્યું છે નહીં ટેક્સ્ટ બોક્સનું, તો હવે આઈડી પાડી દે એટલે મળી જાય. આઈડી ઇક્વલ ટુ આનું પાડી દઈશું યુએનએમ. આટલું થઈ ગયું. ટેક્સ્ટ બોક્સનું આઈડી પાડ્યું છે આપણે, શું પાડ્યું? યુએનએમ. હવે એ ચેક કરો, ટેક્સ્ટ બોક્સનું આઈડી યુએનએમ છે ને, તો અહીં લખ નાખી છે ડબલ કોટ્સમાં યુએનએમ. એટલે ટેક્સ્ટ બોક્સમાં જે લખ્યું છે એ મળશે તમને ક્યારે? કી તમે પ્રેસ કરશો ત્યારે. એને હું એલર્ટ કરાવી દઉં એટલે તમને આઈડી આવે ને શું પ્રિન્ટ થાય છે. જોઈ લો રન કરીને. હવે પેલા રન કરી છે આપણે. હું એ પ્રેસ કરું છું, એ પ્રેસ કરી દીધો, આઉટપુટમાં શું આવ્યું? લોકલ હોસ્ટ છે, આઉટપુટમાં કાંઈ છે નહીં. જો એ ક્યાંય પ્રિન્ટ થયો નથી. ઓકે, હવે જો હું બી પ્રેસ કરું હો તો હવે આઉટપુટમાં શું આવ્યું? એ આવ્યું. હવે એટલે તમને ઓન કી પ્રેસમાં કરંટ વેલ્યુ મળે નહીં, યાદ રાખજો. ઓન કી પ્રેસમાં તમને કરંટ વેલ્યુ મળે નહીં. મેં બી ટાઈપ કરી નાખ્યો છે પણ બી નો આવ્યો. જ્યારે ઓન કી અપમાં તમને કરંટ વેલ્યુ મળશે, એટલે આપણે કઈ યુઝ કરવી પડશે? ઓન કી અપ. રેડી? હવે જોઈ લ્યો, રન કરો. ઈ જ એક્ઝામ્પલ, હું એ પ્રેસ કર્યો તો આઉટપુટમાં એ આવી ગયો. જુઓ, હવે બી પ્રેસ કર્યો તો એ બી બે આવી ગયો છે. એટલે ઓન કી પ્રેસ ઓન કી અપ ઇવેન્ટ આપણે યુઝ કરવી પડશે. હવે આપણે ફંક્શન લખી છે બધું. હવે આ એલર્ટ નથી કરવું, ટેક્સ્ટ બોક્સમાં લખ્યું તો જોઈએ જ છે. સૌથી પહેલાં આપણે એજેક્સ માટે એક વેરિયેબલ ડિક્લેર કર્યો હતો, કયો? XML. સૌથી પહેલાં કન્ડિશન મૂકી હતી શું હતી? વિન્ડો ડોટ XML HTTP રિક્વેસ્ટ. હવે જો XML સપોર્ટ કરતું હોય તો XML ઇક્વલ ટુ ન્યૂ XML HTTP રિક્વેસ્ટ. રેડી? હવે જો જૂનું બ્રાઉઝર હોય તો એ જ રીતનું ન્યૂ એક્ટિવેક્સ ઓબ્જેક્ટ. આ યાદ રાખી લેજો. આમાં છે તો રાઈટ. ઓકે, ત્યારબાદ હવે જો ઓબ્જેક્ટ બની ગયો તમારો XML નો. હવે સૌથી પહેલા બેકગ્રાઉન્ડમાં પેજ રન કરવું છે પણ કયું પેજ રન કરવું છે અને કઈ મેથડથી કેવું તો પડશે ને. તો પહેલા તો હાલો કઈ મેથડ યુઝ કરી છે આપણે? હવે પેજ કયું રન કરશું? તો અહીંયા હું પેજ નામનો વેરિયેબલ આપી દઉં છું. તો પેજ નામના વેરિયેબલમાં જે આપણે પેજનું નામ સ્ટોર કરશું ને એ પેજ રન થશે. રેડી? તો આપણે એક પેજ બનાવશું valid user dot php. આ પેજ રન કરવું છે એટલે એ પેજ રન થાય ને. હવે પહેલા જો વેરિયેબલમાં સ્ટોર કરીને પાસ કર્યું હોય બે સરખું થાય ને. રિટર્ન કઈ કરાવવું છે? નથી કરાવો એટલે શું? ફોલ્સ. એટલે આ પેજ રન થશે બેકગ્રાઉન્ડમાં. વેલિડ યુઝર પણ હજી બનાવેલું નથી, યાદ રાખજો, આપણે બનાવવાનું બાકી છે. હવે XML send dot send બ્રેકેટમાં ન લાવે, ડોટ ન આવે. રેડી? હવે જે આઉટપુટ આવશે આપણે આઉટપુટ જ એવું જનરેટ કરવાનું, વેલિડ ઓર ઇનવેલિડ. રેડી? તો એ આપણે ક્યાં પ્રિન્ટ કરવાનું છે? ડાયરેક્ટ
શું નામ આપ્યું હતું આપણે? સી યુઝર યાદ કરો ને સ્પાર્ટેકનું. એની વચ્ચે પ્રિન્ટ કરવું છે ને તો ઇનર HTML ઇક્વલ ટુ જે રિટર્ન આવ્યું હોય થઈ ગયું. એટલે હવે આ પેજ રન થશે. હવે તમે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું એ મોકલવું તો પડશે ને, કે ટેક્સ્ટ બોક્સમાં આવું છે એ ચેક કરો. તો ટેક્સ્ટ બોક્સમાં લખ્યું છે મોકલશું કઈ રીતે? તો તમે આ રીતે ગેટ મેથડથી મોકલી શકો ક્વેશ્ચન માર્ક કરીને. એને એમ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સમાં લખ્યું એ કયા વેરિયેબલમાં આપણે લીધું? UNM માં લઈ લીધું, યાદ કરો. આ લઈ લીધું ને આપણે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું એ બધું UNM માં આવી જાય, એ આ પેજમાં પાસ થઈ જાય. તો હવે આ પેજ બનાવી છીએ આપણે. તો હવે આ પેજમાં આપણે ચેક કરવાનું કે એડ્રેસ બારમાં જે વેલ્યુ આવી હોય એવી ડેટાબેઝમાં હોય તો ઇનવેલિડ અને ન હોય તો વેલિડ. તો હવે આપણે આ પેજ બનાવી છીએ, યાદ રાખજો. રાઈટ ક્લિક કરી ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. પેજનું નામ શું રાખવાનું છે? valid-user.php. હવે સૌથી પહેલી વસ્તુ ડેટાબેઝ આપણે ઓપન કરી લઈ છીએ. એલર્ટ છે એ રિમૂવ ન કર્યું, જૂનો કોડ રન થતો હશે. ડેટાબેઝ ઓપન કરી લઈ છીએ કે ક્યુ ટેબલ છે એ આપણે ચેક કરી લઈએ. એક પ્રોબ્લેમ એ છે કે આપણે ડેટાબેઝ ચેન્જ નહોતો કર્યો. તમારો ને બાજુના ક્લાસનો બેને સરખો હતો ને. બીજો ડેટાબેઝ આપણે કોપી પેસ્ટ હજી કરાવ્યો છે નહીં, તો હું કરાવી લઉં છું ડેટાબેઝ કોપી પેસ્ટ. પહેલાં તો ડેટાબેઝ એક્સપોર્ટ કઈ રીતે થાય? શું નામ હતું? શોપિંગ નામનો ડેટાબેઝ હતો આપણે. જો આની 2 કોપી કરવી જોશે ને મારે. આપણે કેમ ફોલ્ડર ઓલું વેકેશન વાળું કોપી પેસ્ટ કરી લીધું હતું. ડેટાબેઝ હજી 2 માટે એક જ વાપરી આપણે. 2 અલગ અલગ હવે કરી નાખી છે, ધ્યાન આપજો. સૌથી પહેલાં ડેટાબેઝ એક્સપોર્ટ કરવું હોય તો ડેટાબેઝ ઉપર ક્લિક કરો. હવે ક્યાં ક્લિક કરો? એક્સપોર્ટ નામના બટન ઉપર સ્ક્રોલ કરી અને સેવ એઝ ફાઇલ ગો આપો એટલે ડેટાબેઝ ડાઉનલોડ થઈ જાય છે. હવે પાછો નવો બનાવવાનો છે ને આપણે, તો નવો બનાવી લઈ છીએ. ઈ શોપિંગ રેડી. આગળ ઈ લગાડી દઈશી, ખાલી બીજું કઈ નથી કરતા. ઈ શોપિંગ ડેટાબેઝ બની ગયો. કઈ રીતે થાય જોઈ લે. હવે ક્યાં જાવ? ઇમ્પોર્ટ. પેલી ફાઇલ સિલેક્ટ કરી લ્યો. ડાઉનલોડમાં ગયો છે ને, નામ હતું shopping.sql. આ હતી ફાઇલ રેડી. સિલેક્ટ કરી લીધી છે મેં. આ જે ડાઉનલોડ થઈ છે ને ત્યાંથી સિલેક્ટ કરી લીધી છે. ગો એટલે હવે જો અહીંયા ડેટાબેઝ આવી જવા જોઈએ. હવે આપણો ડેટાબેઝ કયો રાખશું આપણે? ઈ શોપિંગ. તો કનેક્શન ફાઇલમાં ચેન્જ કરવા જવું પડશે ને. કન્ફિગમાં આપણે મૂક્યું હતું, યાદ હોય તો ડેટાબેઝનું નામ અહીંયા ખાલી લખી આવી ઈ શોપિંગ. એડમિન પેનલમાં કદાચ મૂક્યું હોય તો અહીંયા જોઈ આવી. એડમિનમાં આપણે શું કર્યું હતું જોઈ આવો. ઓકે, ડોટ સ્લેશ કરીને બારનું કોલ કરી લીધું તો એટલે હવે કઈ જરૂર છે નહીં. ઓકે, હવે પાછા રિટર્ન આવી છે. સૌથી પહેલી વસ્તુ આપણો ડેટાબેઝ હવે કયો છે? ઈ શોપિંગ. એમાં યુઝરના નામ કેમાં સ્ટોર થતા હતા? રજિસ્ટર નામના ટેબલમાં હતું. જો આ રીતે છે. હવે આપણે આ નામ ચેક કરવાનું છે. સોરી, યુઝર નેમ એટલે આ થશે ને. આવા નામનો યુઝર હોય તો આપણે ના પાડી દેવાની છે. પેપર અને ચિરાગ રાખી શકે નહીં. તો સૌથી પહેલાં ડેટાબેઝમાં ચેક કરવું હોય તો કનેક્શન કરવું પડે. તો પહેલાં તો કન્ફિગ ફાઇલ કોલ કરવી પડશે ને. તો કોલ કરો. ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર કઈ ફાઇલ મૂકી આપણે? config ડોટ. હવે ચેક કરવા માટે પહેલાં તો હું ક્વેરી લખું છું, ધ્યાન આપજો. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ શું છે? એટલે રજિસ્ટર નામના ટેબલમાંથી બધા રેકોર્ડ આવે. હવે આપણે કન્ડિશન મૂકીશું કે વેર r_unm. જો કોલમનું નામ આવું કંઈક છે ડેટાબેઝમાં છે, એ મેચ થતું હોય કેની સાથે? અહીંયા હું જે ટેક્સ્ટ વેલ્યુ નાખું તો અહીંયા UNM એટલે અહીંયા વેલ્યુ ક્યાંથી લેશો? અત્યારે ABC લખ નાખું પછી કંઈક વિચાર્યું. હવે ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે mysql_query. ક્વેરી તો જ એક્ઝિક્યુટ થશે ને. $q$link. સિલેક્ટ ક્વેરી છે એટલે RES માં રેકોર્ડ આવશે. એમાંથી રેકોર્ડ ફેચ કરવા કયું ફંક્શન? $RES. હવે RES માં રો માં રેકોર્ડ આવી ગયો છે. હવે એ વસ્તુ કયો અત્યારે રેકોર્ડ આવશે કે નહીં આવે? નહીં આવે ને. શું કામ? ABC નામ કોઈનું છે નથી ને. ABC નામ તો રેકોર્ડ આવશે ને, એટલે મીન્સ ખાલી છે. તો શું પ્રિન્ટ કરવાનું હતું?
નો રેકોર્ડ આવ્યો હોય તો વેલિડ એવું પ્રિન્ટ કરવાનું છે ને, તો ગ્રીન કલરે શું પ્રિન્ટ કરી દો? વેલિડ યુઝરને અને કોન્ટેક્ટને શું કરી દઈશું? ઓવર. પણ જો રેકોર્ડ આવે તો એલ્સ પાર્ટમાં જશે ને, ઇનવેલિડ. તો અહીં શું મૂક દે? ઇનવેલિડ યુઝરને. રેડ કલરે પ્રિન્ટ રેડી. પણ એબીસી નામ નહીં, ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરતા હોય એનું ચેક કરવાનું ને. નીચેનું લોજિક તો સમજાઈ ગયું ને. હવે ટેક્સ્ટ બોક્સમાં લખતા હોય એનું, તો ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કર્યું હોય ને, આપણે યાદ હોય તો એડ્રેસ બારમાં પાસ કર્યું હતું, એનું નામ શું રાખ્યું હતું આપણે? એનએમ રાખ્યું હતું ને. ઓનલી ફોર એનએમ છે, જોઈ લો અહીંયા. ક્વેશ્ચન માર્ક કરીને એનએમ ઇક્વલ ટુ કર્યું ને, અહીંયા જે લખ્યું એ લખતા હતા ને આપણે. હવે પાસ કરી દઈએ $NM. એટલે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું હોય એવો રેકોર્ડ હોય તો પ્રિન્ટ થશે, અધરવાઇઝ શું છે? વેલિડ ઇનવેલિડ આવી જશે, જે આવતું હોય. જોઈ લો હવે રન કરીને થઈ ગયો. હું અત્યારે એફ એન્ટર કર્યું, શું આવ્યું? વેલિડ યુઝરનેમ. ઈ એન્ટર કર્યો, એમ એ. હવે આર એન્ટર કરવું એટલે ઇનવેલિડ આવી જવું જોઈએ. થઈ ગયું. તો આ રીતનું મૂકવાનું હતું એજેસ થ્રુ. જો ચિરાગ લખો, ચિરાગ આ કરી નાખી તો પાછું વેલિડ એમ, કારણ કે આવું નથી ને પાછું. આ રીતનું કરી શકો તમે. થઈ ગયું. તો પહેલાં તો તમારે ખાલી એનું લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. લોજિક મીન્સ તમારે કઈ રીતના આપશો એમ, કે નામની પાછળ લગાડી દેશો, શું કરશો? ઓકે, એક જ મિનિટ. આપણે જો આવું મૂકી શકો તમે. હા હા, સાંભળ તો ખરા. તમે આવું મૂકી શકો. હવે $NM આર લખો લેજો. ઇનવેલિડ યુઝરનેમ એક્ઝામ્પલ સજેશન F4 2020 જનરલી ખબર હોય તો પાછળ ડિજિટ લગાડી દઈએ તમને સજેશનમાં. હવે એ લોજિક હવે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું કે કઈ રીતના તમારે આપવા છે સજેશન. ઘણા એવું કરે કે સરનેમ હોય એ હોતા લગાડી દે, નામ હોય તો એવું કરી શકો. તો પણ તમારે અહીંથી શું કરવું પડે ખબર? હજી નામે મોકલવું પડે ને. અહીંથી તો ઓનલી ફોર શું ગયું? હજી યુઝરનેમ એક જ. હવે નામે મોકલવું પડે તો નામ પાછું પહેલાં ગેટ કરાવવું પડે ને વેરિયેબલમાં. તો અહીંયા બીજો વેરિયેબલ બનાવી નાખી $FNM ઇક્વલ ટુ પ્લસ FNM. તો FNM નામનું વેરિયેબલ જોશે ને પહેલાં, ફૂલ નેમ નામનો. તો આ જ રીતનો લઈ લેવાનો. તો પહેલાં એનું આઈડી પાડવા જવું પડશે ને. આઈડી આપણે નહોતું પાડ્યું, યાદ હોય તો આપણે UNM એકનું જ પાડ્યું છે ને, તો એનું નામ પાડી દે. આઈડી અહીંયા પાડી દે આઈડી ઇક્વલ ટુ FNM. રેડી. તો હવે તમે અહીંયા લોજિક ઇમ્પ્લિમેન્ટ કરી શકો કે એક્ઝામ્પલ તરીકે FNM નામના વેરિયેબલમાં આવી ગયું ને, અહીંયા પહેલાં સ્ટોર કરી લયો. હવે હું આ એવું કરું છું કે str_replace એટલે શું થાય? રિપ્લેસ કરો. જ્યાં સ્પેસ મળે ત્યાં રિપ્લેસ કરો. શું? સ્પેસ કાઢી નાખો. શું કીધું? અહીંયા સ્પેસ ફાઇન્ડ આઉટ કરી મૂક્યું. શું રિપ્લેસ શું કરાયું? કાંઈ નહીં, સ્પેસ કાઢી નાખી. કારણ કે આપણે એવું જ નામ મૂકાય ને, સ્પેસ વાળું યુઝરનેમ મૂકવાનું થાય નહીં. તો હવે અહીં FNMની જગ્યાએ NMની જગ્યાએ શું મૂકી દીધું? FNM. હવે જુઓ, પણ સજેશનમાં ખાલી આ જ આવ્યું, ફૂલ નેમ હતું નહીં. હવે જો હર્ષદ પેપર લખ્યું છે એક્ઝામ્પલ તરીકે, હું ટાઈપ કરું છું. કેમ આમ થયું? ઓકે, આપણે કંઈક મિસ્ટેક કરી છે. શું કરી છે જોઈ લઈ પહેલાં. આઈ થિંક મને પ્રોબ્લેમ બીજો જ લાગે છે.
પ્રોસેસ પેજમાં આપણે કંઈક મિસ્ટેક કરી છે. આવતું તું જ પણ હમાતું નહોતું એટલે નીચે ઉતરી જાય છે. આપણે અહીંયા દેખાતું નહોતું કારણ કે ઓલું પેપર લખેલું હતું ને એટલે અહીંયા આની પાછળ વહી જાય. સ્ક્રીન નાની કરી ને આપણે સમાતું નહોતું એટલા માટે આવ્યું છે. ને એક વસ્તુ યાદ રાખવાની, યુઝર નેમમાં જે આ સજેશન આવે છે એ આવું જોઈએ નહીં. સજેશન આવે છે ને એ આવું જોઈએ નહીં. એક એટ્રીબ્યુટનું નામ ભૂલાઈ ગયું, જોઈ લો તો ટ્રાય કરી લઈ પહેલાં. જૂનું નોટપેડ પ્લસ પ્લસ છે એટલે સજેશનમાં નહીં દેખાડે મને. ઓટો કમ્પ્લેટ એવું કંઈક છે એટ્રીબ્યુટનું નામ. HTML5 માં એક નવો એટ્રીબ્યુટ આવી ગયો છે. જે એટ્રીબ્યુટની મદદથી તમે જે રીતનું ઓટો સજેશન જે આવે ને એ ઓફ કરાવી શકો. જે આ કેમ કેચમાં સ્ટોર થઈ ગયો ને, પેપર ઓલરેડી એક વખત નાખી દીધું હોય તો અહીંયા આવી જાય. તમે આવી કેવી જગ્યાએ જરૂર પડી જોઈએ એક આવી જગ્યાએ તમે આ પીસીમાંથી યુઝર નેમ ક્રિએટ કરી હોય તો કોકને ખબર પડી જાય કે આવા નામનું કોકે બનાવ્યું છે. રેડી? ત્યાર પછી આવી કેવી જગ્યાએ જરૂર પડી તમને કહો, બેંકનું યુઝર નેમ હોય, તમે કોઈ પણ જગ્યાએ લોગિન કરો તો બેંકનું યુઝર આઈડી ક્યાંય સેવ ન કરાવે આવી રીતે. ક્યાંક સજેશનમાં દેખાડે કોકને ખબર પડી જાય તમારું યુઝર આઈડી શું છે બેંકનું. સમજાણું? તો એ બધા માટે સિક્યુરિટી માટે એક ફિલ્ડ એક ઓપ્શન નવો આપ્યો છે HTML5 ની અંદર, જે આ સજેશન આવે ને ક્યાંય સ્ટોર ન થાય, દેખાડે જ નહીં ક્યાંય. રેડી? તો એટ્રીબ્યુટનું એક્ઝેક્ટલી નામ હું ભૂલી ગયો. HTML5 નો ન્યૂ એટ્રીબ્યુટ છે. એક જ મિનિટ હું ચેક કરી લઉં, એકાદ જો વેબસાઇટમાં મૂકેલું હોય ને તો. સાઈડમાં હા નો હોય એવું.
અત્યારે નહીં મળે, નેટય નથી, અધરવાઇઝ દેખાડે. હું નેક્સ્ટ ટાઈમ ચેક કરી અને લેતો આવીશ. તમને અહીં ઓટો સજેશન છે એ ઓફ કઈ રીતે કરું ને કહીશ. ખાલી તમે એટલું લખજો ને HTML5 ઓટો કમ્પ્લીટેડ ઓફ એવું કંઈક લખજો ગૂગલ માટે, તમને એટ્રીબ્યુટનું નામ મળી જશે. ખાલી એક એટ્રીબ્યુટ ઇક્વલ ટુ ફોલ્સ જ લખવાનું છે તમારે. એટ્રીબ્યુટનું નામ ઇક્વલ ટુ ફોલ્સ. એટલે અત્યારે યાદ નથી આવતું, હું એટ્રીબ્યુટનું નામ જોતો આવીશ, તમને કહીશ કયું એટ્રીબ્યુટ છે. રેડી? એટલે તમારે જે ઓટો સજેશન આવે ને એ દેખાય નહીં. પ્લસ હવે જે તમે એક્ઝામ્પલ દેખાડો છો ને, આપણે એક્ઝામ્પલ દેખાડ્યા કે આવું તમે રાખી શકો, પણ એ ક્યાં દેખાડાય કે પ્રોપર ડિઝાઇનિંગ કરી નખાય. અત્યારે કેમ આ જગ્યાએ આવી જાય છે ને, આનું કંઈક વ્યવસ્થિત ડિઝાઇનિંગ કરીને ગૂગલ વાળા કેમ નીચેની સાઈડ દેખાડે છે ને, અહીંયા અલગ ડિઝાઇનિંગ તમારે કરવાનું. પછી આપણે એક એક્ઝામ્પલ યુઝ કર્યું ને, 2-3 સજેશન તમે દેખાડી શકો, અલગ અલગ ટેકનિક યુઝ કરો કે પહેલાં નંબર આવી જાય ને પછી નામ આવી જાય, બધા આવું જ કરતા હોય ને, પાછળ કોઈ પણ વર્ડ લાગી જાય, આવું બધું. એ પછી આપણે બનાવવાનું રેન્ડમ ફંક્શનને જે કરવું હોય, લોજિક જે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય અહીંયા. રેડી? આ જગ્યાએ તમે પુટ કરાવી શકો. હવે ઇનવેલિડ આવે તો જ કરવાનું થાય ને, આ રીતનું મૂકી શકો. હાલો લખી લે પહેલાં ફટાફટ બધા.